હાઈકોર્ટ પેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ। ફરિયાદ પક્ષના કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના આરોપી નંબર 2નાએ તારીખ 19/11/19 કલાક 13 વાગે મોજે હિંમતનગર શ્યામ સુંદર સોસાયટીમાં મકાન નંબર 153ના ધાબા ઉપર અન્ય આરોપીઓને ભેગા કરી ગેરકાયદેસર રીતે ગંજીપાનાનો 3 પત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમાડતા દાવ ઉપરથી 600 તથા અંગ ઝડતીમાંથી કુલ રોકડ રૂપિયા 2200 મળી કુલ 2800 તથા જુદી જુદી કંપનીના મોબાઈલ નંગ 5 કિંમત રૂપિયા 24,300 તથા 2 મોટરસાયકલ તથા 1 એક્ટિવા મળી કુલ 63,000 તથા ગંજીપાનાની કિંમત 0 મળી કુલ રકમ રૂપિયા 90,100ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ જઈ મુદ્દામાલ તરીકે જુગાર ધારા કલમ 12 મુજબનો ગુન્હો કર્યા બાબતની ફરિયાદ નોંધાવેલ છે। તપાસ કરનાર અમલદારે જરૂરી પંચનામા કરી લાગતા વળગતા શાહેદોના નિવેદનો નોંધી આરોપી વિરુદ્ધ ગુન્હાની તપાસ કરી હાલનું ચાર્જશીટ કરેલું છે। ફરિયાદ પક્ષે આ કામે અન્ય કોઈ મૌખિક કે દસ્તાવેજી પુરાવો રજૂ થયેલ નથી। ત્યારબાદ ફરિયાદ પક્ષે વધુ પુરાવો આપવા માંગતા ન હોવાનું મૌખિક રીતે જાહેર કરી પુરાવો બંધ કરેલ છે। ત્યારબાદ સદર કામે આરોપીઓએ ખુલાસો કરેલ છે કે તેટલા પુરાવા રજૂ થયેલ હોવાનું જણાઈ આવતા ન હોય ક્રિપો કોડની કલમ 313 અન્વયે આરોપીનું વધારાનું નિવેદન નોંધવામાં આવેલ છે, જેમાં આરોપીએ તેઓની સામેનો ખોટો કેસ કરવામાં આવેલ હોવાની હકીકત જણાવી નિર્દોષ ઠરાવવાનું જણાવેલ છે। ત્યારબાદ આ કામે ફરિયાદ પક્ષે વિદ્વાન એપીપી શ્રી નાઓને સાંભળ્યા અને આરોપી પક્ષ તરફે વિદ્વાન વકીલશ્રીઓને સાંભળ્યા। સદર કામે ફરિયાદ પક્ષે 8/26થી રજૂ ગુનાવાળી જગ્યાના તેમજ કબજે લીધેલ મુદ્દામાલના પંચનામાના પંચ સાહેદો પૈકી તખતસિંહ સાંકળસિંહ પરમારને 8/25થી તથા અન્ય પંચ ચંદુસિંહ દાનસિંહ ઝાલાને 8/27થી સોગંદ ઉપર તપાસવામાં આવેલ છે। તેઓએ પોતાની સોગંદ ઉપરની જુબાનીમાં જણાવેલ છે કે પોલીસે તેમને એક તૈયાર પંચનામામાં સહી લીધેલી અને તેઓ પંચનામાની હકીકત વિશે કંઈ જાણતા ન હોવાનું જણાવી 8/26થી રજૂ પંચનામામાં પોતાની સહી ઓળખી બતાવેલ છે। આમ સદર પંચ સાહેદો પંચનામાની હકીકતને સમર્થન કરતા ન હોય તેમને ફરી ગયેલા તરીકે જાહેર કરવામાં આવેલા છે। આ કામે રજૂ થયેલ સમગ્ર પુરાવો તેમજ દસ્તાવેજી પુરાવો જોવામાં આવે તો આ કામે પંચનામાના પંચ સાહેદોની હકીકતને કબૂલ કરતા નથી। ત્યારબાદ આ કામના ફરિયાદી તથા તકઅને તપાસેલ છે। આ કામે આ સિવાય સ્વતંત્ર સાહેદો સહેલાઈથી મળી શકે તેમ હોવા છતાં સ્વતંત્ર સાહેદોના નિવેદનો લીધા નથી। આમ ફરિયાદ પક્ષ આ કામે સ્વતંત્ર સાહેદોની જુબાનીથી ફરિયાદ હકીકત પુરવાર કરી શકેલ ન હોય તપાસવામાં આવેલ પોલીસના સાહેદની જુબાની ઉપર આધાર રાખી આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં। આમ ફરિયાદ પક્ષ આરોપી વિરુદ્ધ મૂકવામાં આવેલ તહોમતનામું પુરવાર કરવામાં સદંતર નિષ્ફળ જતા હોય મુદ્દા નંબર 1નો જવાબ નકારમાં આપી મુદ્દા નંબર 2 પરત્વે નીચે મુજબનો આખરી હુકમ ફરમાવવામાં આવે છે। આખરી હુકમ સદર કામે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવે છે।